મારો ચોંદ કરમોણ્યો છે આજે ચાંદ દેખાશે બી નહીં. કેમ ના મારો કોઈ વાત તો નહીં. ખરા આમ મેં કીધું ને તમારા જોડે કોઈ વાત નહીં કરવી. ખબર નહીં પડતી એકવાર ના પાડું છું તે. અલી પણ મારી ભૂલ હું છે એ તો કે મન તમને જાતે ખબર પડી જોઈએ તમારી ભૂલ બધી જગ્યાએ થોડી હું કહેવા આવું. આમ હા ખબર મારી વાત અડ્યા વગર વાત કરવાની. પણ કીધાવાના તો હું ખબર પડશે ચલો એ તો જાતે ખબર પડવી જોઈએ. કેમ ના પડે? એમ તો કહો છો પ્રેમ કરું છું ને અત્યારે આ બધું હું આવ્યું છે. હું આવ્યું કે રોધ્યું આપણે ના કેમ? નહીં બનાય આજે જમવાનું. કેન્સલ. રોધવાનું કેન્સલ આજે. પણ કેતો ખરી મનો હું શું કેવું તમને? તમને જાતે નહીં ખબર પડતી હું થયું? પણ હું થયું કોને ડૂસા પડ્યા જ્યારે લગ્ન કરીને નવા નવા મને લઈને આવ્યા હતા ત્યારે કેવી વાતો કરતા હતા કે તને તો હું બાઇકમાં ફરાય, તને તો હું ગાડીમાં ફરાય. ઓય તો સાયકલ નહીં દેખાતી. ગાડી તો દૂરની વાત છે. હું નતું કીધું કે આપણે મહેનત કરીને ખાવું હું નાહી જાય કે જુઠ્ઠું. મહેનતની વાત કરી જ નથી. ખાલી મહેનત ના કે તો તારો ભાલ છે ભગવાને ના આલે હું ના જાણું. બસ મારા બાઇક જોઈએ એટલે જોઈએ. બધો કેવો બાઇકમાં ફરે છે પોતાના પાર્ટનર જોડે અને હું આમ કઈ રીતે આમ ઘરે બેહી રહી છું. તમે સાયકલમાં નહીં ફરાવતા. જ્યારે ને ત્યારે પેલું ગંધાતું સકડામાં કાળા કલરમાં લઈ હું છે બધું. હું કેવી લાગુ છું? મને સકડામાં બેહાડો છું. હું કેવી લાગુ? પછી હું કરું તાન કે ટૂંપો ખાઈને મરી જાઉં બાઇક જોઈએ. યાદ રાખજો અગર આ વખતે બાઇક ના આવી ને તું મારા પપ્પાના ઘરે જે ને વળતાય પાછી નહીં આવે. ક્યારે નહીં આવે. કેટલી બીક શો જાઉં શો ના જાઉં જો જવું હોય જો, જે કુંડામાં જવું હોય જો, જે કરવું હોય કરો, પણ બાઇક લાવો. સમજ્યા? ખાવાનું નહીં બનાવ્યું ચૂપચાપ જઈને બારકેથી ખાઈ લો. હારું હડો આમ હારો સર્વિસ એમાં? બાઈક દોતી તે બાઇક લીધા વગર આજે ઘરે પગ ના મૂકતા કહી દઉં છું. આયા મોટા બધી વસ્તુમાં સમજ કરો નહીં. સમજ્યા હવે તો શાંતિ રાખ તું કીન તો મોટો ટેમ્પો લાવી દઉં રાતો રાત. હા તો વળી તાન જો હવે બાઇક લે. શો આમુ શર્મિંદા થયો બાઇક લઈને આવશે કે નહીં આવું? જો આ રસ્તો જો પેલો દેખાય. આજે નહીં જો. અલે ઉભો રહો શું જ હોય તમારે? ભાઈ બાઈક શોથી લાવ્યો નતું તાર પોહાન એ જ જોવાનું દાણો. સાયકલ ને ખાઈ ને થોડી ઇજ્જત ડાઉન થતી હતી. હે સાયકલ બહુ ઇજ્જત ડાઉન થતી હતી. આવું હેડીને કોણ જાય પણ પેન્ડલ મારવાનો. અને 21મી સદી આવી યાર. હું કંટાળી જો આ દૂધ ભરાવતો ને બૈણું લઈ પગનો તળિયો ગહી ગયો કે તે તમે તો એક કામ કરો, બાઈક લાવું છું. લાંબુ ચક મારતો યા બળ બાઈડી કંટાળી રીહોણી છે હવડો આપણે પેલા ગોમલા પેલા પશુ વાળો ઓળખ્યા? પછા પાન તો ઓળખું જ કું એ વ્યાજમાં પૈસા આલે છે. મેં કીધું કે હારો મારા બાઈક લાવવું છે પૈસા મારો પાક થાય એટલે હું તમને આપી દઈશ. એટલે કશું હતું નહીં કે લઈ જા અને વ્યાજના પૈસા મને આલ્યા હું બાઈક લાવી જ દઉં. બાઈક વાળો થઈ ગયો. પૈસા તો આ ધીમે ભરાઈ જો ને પૈસા તો ચાલે, ચમ હું ના લઈ ભરાય અને મારતો યા દૂધ છે અબ તો ભરાઈ જાય તમારે તો બધું પણ તમે તો કંજુ ઊંચા ના તમે શું કરો? તમે રાહ તો ના લાવો. કોઈ જમીન જોવા કે કશું જ નહીં. ગોમના કોઈ કે કશું જમીન જોતા નહીં. બસ ખાલી પૈસા લઈ જાઓ અને વ્યાજ આલી દેજો બસ. મારે છો હું તો કીક નથી એટલે ચાલો તો કોઈ જરા મારું ધૂન હોય ને કે કાઢતું વાળું જોર બાઈક લાવ્યો છે. મારે પછા બાપો હણ જવું પડશે લાહેર જવા દે. આ મારા બેટોને મજૂરોને કહું છું લે કહું હરખું કરો. ખાલી 5 મિનિટ હાજરી ના લે એમાં તો શેવું કરી નાખું છું. મારા બેટાને પલ્યા ઈવન કીધું તું લે તમે તાર કહું તમારું મજૂરી ના પોહાતી હોય 150 રૂપિયા થતા હોય તો હું 300 રૂપિયા આલું ડબલ. પણ મારું કોમ હરખું કરો. પણ મારા બેટા જોજો લગી રે કોમ હરખું કરતા નહીં. અરે આ તો મારા જેટલા ચોફેર ધંધા છું એટલા નકર હું જોડી હોય તો હું આવું કરવા જ ના દઉં. હો બાલા હાય ભાઈ શાંતિ હો શાંતિ. કેમ થયું છે? આ જો કા મજૂરો પણ કોમ કરાવીએ તે નવરું પોણી થઈ ગયું ને બધા શાપ પૂળા પલડી ગયા. ભાઈ પારકી આશા સદા નિરાશ એવું કોમ છે અને પૈસા ભાઈ હું કાયદેસરના પૈસા 150 થતા હોય ને તો ઉપરથી 50 હોય વધારે આલું ને 300 આલું ને 200 આલું તોય જોર આવો બોલો. આ તો આવું છે બધું અમે ભાઈ. મારે હું પેલા ઘણી મજૂરી કરતો ને આ રીતના મોડવા આવી જતો પણ અમે શું પેલી બેસો લાવ્યો છું ને એટલે હારું બહુ કાઠું પડે છે. વાત સાચી પણ મારે શું ભાઈ મારે કે તમે પૈસા લ્યો પણ કોમ સારું કરો.
મારે એવું નહીં કે તમે તમને પૈસા ના આલું, તમે તો પૈસા લઈ જાઓ પણ કોમ સારું કરો. મારા એમ તો 30 લીટર દૂધ થાય ટંકનું, બોલો. ટંકનું 30 લીટર હે? બાયડી બાપડી હેડી જગતી નહીં, ડેગડું લઈને હે ને ફાવા કે. હા એ વાત સાચી, ડેકડું લઈને તો ના અને ફાવે. મારા હું હતું થોડું ઘરનું પ્લાનિંગ છે ને, ઓહ, એટલે મેં કીધું થોમુકા પૈસા આવે ને તો બરાબર બરાબર સારું. બરાબર. હાલ બાઈક તો નહીં બરાબર, હા. પણ આ તો થોડું તમારે ફોન કોમમાં આવ્યો તો મેં કીધું વળી કરી આલો તો આપણા પૈસા કાયદેસર આલી દેવું તમારા જે થતા હોય. આ વાત સાચી બાલા. જો ખબર મારી વાત ખબર, હું વેજનો ધંધો કરું છું બરોબર. મારા ગામમાં આખા ગામમાં વેજવા લોટ રૂપિયા ફરું છું, પણ મારે તો ગણતરી એટલી, જે વેજવા રૂપિયા લેવા આવે ને એને હું એટલું જ કહું છું કે મહેરબાની કરીને પૈસા જરૂર ના હોય ને તો વેજવો રૂપિયો લેવો નહીં, જરૂર હોય તો જ લેવો. જો અને જરૂર વગર તમે લ્યો તો વેજનું વેજ ચડી જાય બરોબર. અને ખાલી ખોટો ખાડો તમારા ઘરમાં પણ તમે ભરી નાખો અને કાલ ઉઠીને સંબંધ બગડે, એ ધંધો કદી કરવાનો નહીં. આ તો જોને તારો તું આવ્યો છું, તું કે મારા આમાં કેટલો પગાર આવે છે? તે પગાર તો લગભગ 15,000 જેવો આવે છે, 10 દાડે 15,000 બરાબર. એટલે હું કોઈ કોમ છે, ઘર બનાવું છે? ઘર આયોજન છે એવું છે હાલ. હા. પૈસા તો થોડા પડ્યા છે પણ મેં કીધું અછુબાના નહીં ઉપાડી લે, અમે થોડો દાબો થાય ને પછી હાથીથી લઉં દેખવાળું શું છે, કોમ થઈ જાય કા. બરાબર. એટલે શું લેવું છે તમારે? કોમ તો થોડા પૈસા 50,000 ની આપણે જરૂર હતી. એટલે પણ કોઈ કોમ તો કરવાનું છે કે? કોમ એટલે મારા થોડું બાઈક લાવું છું છે, પેલું દૂધ ભરાવતા ફટાફટ ફાવા કા આમ તે હવન કરતી થાય છે. બાઈક લાવવું છે હા? દૂધ ભરાવવા માટે. દૂધ ભરાવા હા, યાર કોઈ નહીં. લે, હારું પણ ખબર જો 50 આલુ. કોમ તો હોબળો મારી પાસે હમ. મારા લાખ જેવા તો પડ્યા છે પણ મેં કીધું હાલ નહીં લેવા, હમણાં ભેગા માવો થાય જ થોડું. બરાબર. આ કમ્પ્લીટ 50 જ છું, પણ ખબર 50 આલુ ખરા, પણ મારા ટાઈમ ટુ ટાઈમ વેજ આપવું જોવો. અને જો જારજો નહીં આલુ મને મૂડી પાછી, તાર ઘરી વેજ આપણું ચાલુ રહે બરાબર. કશું અને તું તાર પાસે શાંતિ આલ દેજે. લે હું કીધું ગણેલા જ છે કમ્પ્લીટ ને. કમ્પ્લીટ ગણેલા છું, કોઈ ચિંતા નહીં. હાર વાંધો નહીં. મારા ગુજામાં ખાલી આ પાઘડી ઉતારો ને તો 2.5-3 કરોડ રૂપિયા નીકળો. ના ના એ તો ભાઈ ગોમો નોમ જ છે પછી ભાઈ એટલે વાત છે. પણ કહેવાનો મતલબ એમ કે જરૂર ના હોય તો પૈસા નહીં લેવાના વેજવા. હા 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 જો, હારું, હો? અને વેજ ટાઈમ મોકલાવજો પાછા. આવું કીધું? એક કામ કરો છો હા એ આ વેજ કાપી લેજો અરે આ આપતા લાવો. આ તો લાવો, આયરા મહિનાનું 1000 રૂપિયા કપાઈ જી. હા, એટલે કોઈ ચિંતા નહીં. હેડ આવતા મહિને પછી જઈ વાત હો, આવતી 1 તારીખે. બાઈક કોને લાયા? હા? આપણું છે આપણું, ખરેખર આપણું બાઈક? ખરેખર આપણું છે. હાય હાય, તે બાઈક લઈને આયા? કે અન્ના કે કરતે તે લાય હે? તારું સપનું પૂરું ના કરું તો હા 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 વાત છોડ. અરે અમે આપણી બાઈક, મારી બાઈક. આ તો તું ડ્રેસ નહીં પહેરતી ને તને શીખવાડી દઉં હાલ. લાગે તું દૂધ ભરાવા જોઈએ આખા ગામમાં ખબર પડે કે ના કાચમાં તો લાગે. કેવા દેખાઈએ છીએ. આ છે સ્પેશિયલ તારી. એમ કહેજો, ક્યાંથી લાયા બાઈક? તમારા જોથી જોડે લાયા એથી લાયા બેહવાનું કરો. કયો તો ખરા, તમારા જોડે તો પૈસા નતા ને. આમાં જે કર્યું છે બરોબર છે. પણ ગજબ બાઈક લાયા છો, ખતરનાક. સેકન્ડમાં લાયા? સેકન્ડ મોડ લાવું તાન હાલ કોઈ વાંધો નહીં, આપણી બાઈક. હા મોલી લાયા પણ ઓડી તો લાયા હા, કેવું છે લાયા તું તાન? લાયા. આમ બધા હવે જોતા લઈ જાય. બધાને કે હવે જોર જોરથી કે અમારે બાઈક આવી ગઈ છે તાણ. બધો મને બળાવે છે જો એમ. હજુ દર્શન કરવા જવું છે ઉપર બિહારીને તને. હા માતાજી, ઓમ જ સારું કરતા રહેજો. જા હરો બધું લેતા આવો બધું. હા હા હા. બધા દર્શન કરતા હી ને હું પછી કહેતી હતી હોબળો આપણા મંદિર માટે પેડા વેડા લેતા આવજો. મંદિરમાં પેલા મહારાજના પેડા પણ તમે મેં તો પેલું બાધા મૂકી હતી અને 11 નારિયેળ લાવવાનું ભૂલતા ના હો ને. હું તો ખુશ થઈ ગઈ. એડો જલ્દી કરો. હા તમે કમ્પ્લીટ તો પહેર્યું છે ને શર્ટ બધું? હા કાઢી નાખો કો ખેંચી ના ખેંચી. ના ના, ફોટા બોટા સારા આવે છે. હું ત્યાંથી મિત્રો હપડો મારી વાત તમને આપણું બાઈક કેવું લાગ્યું આમ કોમેન્ટ કરો ને આમ છે મજા આવે. કેટલી વાર થાય તારો ભાઈ. મારી બાઈક ઉપર બેવા તો હું ખુશ થઈ જઈશું. પેલા છીએ માતાજી જવું શકે. હે હે પેલા છીએ માતાજી જવું. આપણું હોમી મંદિર છે, પેલા ત્યાં જતા આવીએ. હેડો માલુ માલુ, રાવલી આપણી બાઈક તમે હું આ સાફ નહીં કરી એમ કીધી આજે મને કચરો વધારે લાગે છે ને તાણ. હે હું કરું કાચ બાચ પેટ્રોલના બધા પૈસા નહીં મને. ચિંતા નહીં કરવાની. બાલુ આવી. બાલા? ઓ બાલા, બાલુ કોઈ આવ્યું? હા પૈસા પાવ. આવ. આવ આવ આવ. કેમ છો? હા એ તો બરોબર છે, બધું સારું જ છે. પણ પૈસા સમ તમે લેટ પડ્યા આટલા બધા? થોડું આ બધું ખબર પડી જાય હમણાં. શું ખબર પડી જા?
હાની ખબર પડી જા હા પેલા હાની ખબર પડી જા ઈંડા કઢાવા જો કાર્ય આપતા એટલે મોકલાઈ દઉં તમને એંડા ના ચાલે હું તમને શું કીધું તું અને તમારી યાર 15 લીટર દૂધ થાય 15,000 નું દૂધ થાય 10 દાડે ને 10 દાડે તો જો 45,000 નું દૂધ થાય તો મારા 1,000 રૂપિયા ની યારી કહેતા તમે મહિના ભાઈ નહીં સેટિંગ થયું એટલે એ પણ તમે સેટિંગ નહીં થયું આટલા બધા રૂપિયા કરો છો હું તમે હું થયું મને તો વાત કરો ભાઈ અચાનક થી આઈને બૂમો પાડો છે એવું ના ચાલે કોઈના ચમ ઘરમાં તમને તો કોઈ ગગન મત ગાજે તમને કોઈ ખબર જ નહીં નહીં ખબર એટલે તો તમને પૂછું છું ખબર હતી તો હું તમને ચમ વાત પૂછતી નહીં કરી બાઈ નહીં કરી ચમ નથી કરી 50,000 રૂપિયા 100 મહિના બાઇક લેવા લઈ ગયો પાલ્યો અને મારું 1,000 રૂપિયા વેચ છે દર મહિને 1,000 રૂપિયા વેચ એ પહેલા મહિને 50 લઈ ગયો એટલે 1,000 રૂપિયા વેચ આલી અને જો આ 100 મહિના થઈ ગયા અમે મારું કરવાનું કયો મારી વાત ખબરો તમને ટૂંકા સમયમાં પૈસા એમ ના ચાલે ટૂંક સમયમાં મારા આખા ગામમાં પૈસા ફરવું એવું ટૂંક સમય કશું ના હોય તો રોજે રોજ વેચ આપવું જો મહિને ને મહિને પછી પણ હાલે છીએ થોડો હા મારો 100 મહિનાનું 100,000 રૂપિયા વેચ થી મારા બેસ વિવાહ થઈ છે ને હું તમને પકડાઈ દઉં એ બધું મારે ના જો તમારે ભેંસ વિવાહ કે બકરી વિવાહ એ બધું મારે ના જો એક જ મિનિટ એ તમારે લાવવા મને હાલું આ બધું હું છું એ બધું તારો પ્રતાપ છે રહ્યો મારો પ્રતાપ એટલે તે મને એવું કીધું હતું કે લોકો જે પૈસા લઈને બાઇક લાવો છો મેં શોર્ટ તો સારું ફાવતું હતું ને પલ્સરમાં બેહીને રહેવા દો તમને હું આમ છોટી છોટી બેસતો લાવ હળો 6,000 રૂપિયા લાવ નહીં ભાઈ, 6,000? હાલશે નહીં. 6,000 રૂપિયા લાવ વેચ આમ બાઇક પડી છે એટલા દિવસથી પેટ્રોલ નહીં પુરાવાના પૈસા નહીં ને. હમણાં થોડી મંદી પરિસ્થિતિ બહુ આવે. મંદી પડી છે બધું બહુ બધું લાગી મંદી ગયું પડી છે. છે હા તો એક કામ કરો ભાઈ 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 પણ પછી બા. મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત તો સાંભળો એકવાર આ દારૂ નહીં બંધ થાય મારાથી થશે મારી વાત સાંભળો પકડો પૈસા ભરી જજો પૂરેપૂરા પૈસા આલી જજો વેચ સાથે અને પછી આ ઘરની ચાવી લઈ જજો અને આ બાઇકની ચાવી લઈ જજો ભાઈ મારી વાત તો સાંભળો કોઈ વાત પછી હોભળવા ભાઈ પણ માંગશે મારી વાત તો નહીં. સાંભળો. હું કીધું તું હું એ તમને શું કીધું તું કે ટાઈમસર જરૂર ના હોય તો પૈસા લેજો બાકી જરૂર હોય તો પૈસા લેતા નહીં શું કીધું તું પણ સાંભળો તો ખરા મારી હું મારી કોઈ વાત હોભળવામાં ભાઈ એક મિનિટ મારી વાત તો સાંભળો અમારી બાઇક ના લઈ જાઓ પૈસા બેહવું છે મેં બેહવું છે મારા લીધે આવું બધું થયું મને ચમ બોલો છો તમે હરી હવા તમે તો બેહવાનું જ મને પડે. હાવ દે તો તેવું નતું કીધું લોકોથી પૈસા લઈને આવો તમે બાઇક નહીં તનો બધું તનો ચડીને બેઠો તો ને માર તો પપ્પાના ઘેર જતું રહેવું છે એક સેકન્ડ નહીં ઊભું રહેવું હોય. વઢું વાળું ટૂંપો ખાવો તો એકડ મરી જા આમ ગરીબીમાં નહીં જીવો મારે જતું રહેવું છે તાને જા ઘરમાં જા હજુ મોય તારો બા તારા લીધે તો તાળું મારીને પેલો જતો રહ્યો. હવે ક્યાં જઈએ મારી આબરૂના ધજા કરે કઈ ના હે ગોમમાં હવે ક્યાં જઈએ તારા બાપાના ઈ જીએમ ઈકણ ભાગ રાખ્યું તાને આમ જમ પેલી પહોળી પર આવ્યો આમ હેડા છો આમ કરતી બધું તમારા લીધે થયું છે મારી હરી તે મો મરી જામ